બગસરા પાલિકામાં દરેક વોર્ડમાં ભાજપના 28 ઉમેદવારો વિજેતા થશે. ફરી કેસરો લહેરાશે. નીતિશ ડોડિયા. બગસરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાશે એવી પૂર્વ પાલિકા પ્રમુખ નીતિશ ડોડિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે બગસરા નગરપાલિકામાં 1 થી 7 વોર્ડના 28 ઉમેદવારો વિજેતા થશે. ફરી કેસરીઓ લહેરાશે. બગસરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતાનો વિજય નિશ્ચિત છે. દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા વિકાસ સાથે પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ છેવાડાના લોકોને મળી રહી છે. જનજનનો વિશ્વાસ ભાજપની વિચારશ્રેણી સાથે જોડાયેલ છે. બગસરા નગરપાલિકામાં 1 થી 7 વોર્ડના ઉમેદવારોને પ્રચંડ જન સમર્થન મળ્યું છે. ભાજપનો વિજય નિશ્ચિત છે. શહેર ભાજપની સંગઠનની ટીમ કાર્યકર્તાઓ સાથે ડોર ટુ ડોર પ્રચાર પૂર્ણ કર્યો હતો. આગામી 26 તારીખ રવિવારના રોજ જ્યારે બગસરા નગરપાલિકાના મતદારો મતદાન કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો અહીં કુલ 7 વોર્ડ છે એમાં લડી રહ્યા છે. ત્યારે એક સ્પષ્ટ વિઝન સાથે સ્પષ્ટ નીતિ સાથે ભારતીય જનતા પાર્ટી હંમેશા કામ કરી રહી છે. ત્યારે બગસરા એ જનસંઘનો જૂનો ગઢ ગણાય છે. ગુજરાતમાં જ્યારે 2 જ નગરપાલિકા હતી ત્યારે બગસરામાં પણ પ્રથમ વખત નગરપાલિકા એ જનસંઘની બની હતી. એ વખતથી લઈને આજ દિન સુધીમાં ભારતીય જનતા પાર્ટીના શાસન લગભગ 1980માં પ્રથમ નગરપાલિકા બની હતી અને આ 2026 સુધીમાં જે બોડીના લોકોએ વિકાસના કામો કર્યા છે એ બગસરા શહેરમાં આપ જોઈ શકો છો. બગસરામાં અનેકવિધ યોજનાઓ થકી કામો થયા છે. હું તમને 2-3 ઉદાહરણ આપીશ કે કદાચ ગુજરાતમાં એક પણ એવું કામ નહીં હોય બગસરા સિવાય કે જે કરીને બતાવ્યું છે. અટલજી પાર્ક હોય એ બગસરા માટે નમૂનેદાર છે. એના એક સરાણીયા વિસ્તારમાં જે લોકો સરાણીયા એમને રહેવા માટેની જગ્યાઓ પણ નહોતી ત્યારે એમને જમીન આપીને આજે લગભગ 80 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો એ સરાણીયા વિસ્તારમાં બન્યા છે. યોજનાની વાત કરું તો એટલી બધી યોજનાઓ ગુજરાત અને રાજ્ય સરકારની છે. મા અમૃતમ કાર્ડ થકી 10 લાખ રૂપિયા જેવી રકમનું દવાખાનાનું કામ હોય, ખેડૂતો માટેની ચિંતા, મજદૂરો માટેની ચિંતા, કારીગરો માટેની ચિંતા જ્યારે સરકાર કરતી હોય ત્યારે બગસરામાં રોડ, રસ્તા, પાણી, ગટર સહિતના જે કામો લોકોની વચ્ચે રહીને લોકો માટે જ્યારે કર્યા છે